12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે બોપલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી સાથે યોગા ફોર હેલ્ધી એજિંગના સંકલ્પ સાથે બોપલવાસીઓ યોગમય બન્યા। આંતરરાષ્ટ્રીય યોગ દિવસના મંગલ અવસરે બોપલના ગોસ્વામી એએમસી ગાર્ડન ખાતે આયોજિત ભવ્ય યોગ સાધનાએ સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન, ધીમહી ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ટીવીએમ કમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં 100મી વધુ નગરજનોએ સહભાગી થઈને સ્વાસ્થ્યના આ સનાતન વિજ્ઞાનને આત્મસાત કર્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ યોગની ગરિમાને વર્ણવતા પોતપોતાના ભાવ વ્યક્ત કર્યા હતા। બોપલના પીએસઆઈ શ્રી જયેશ કાળોતરા ઉમળકાભેર જણાવ્યું હતું કે યોગ એ માત્ર શારીરિક વ્યાયામ નથી, પરંતુ માનસિક સ્વસ્થતાનો અર્ક છે। સામાજિક શિસ્ત અને વ્યક્તિગત આરોગ્યના સુમેળ માટે યોગ અનિવાર્ય છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। મારું નામ નગીનભાઈ પ્રજાપતિ છે। ઈસરોમાંથી રિટાયર થયા બાદ આવી નાની મોટી પ્રવૃત્તિમાં ભાગ લઈએ છીએ। ગુજરાત સ્ટેટ યોગમાં અમે યોગ ટીચર તરીકે પણ કાર્ય કરી રહ્યા છીએ। અત્યારે આજે 12મો વિશ્વ યોગ દિન છે એ અમે 12 જગ્યાએ ઉજવી રહ્યા છીએ। ગોપાલપુરા, વડોદ, આણંદ, મોગર, હાડગુડ, નાંદેજ અહીંયા અને બીજી જે જગ્યાએ અમે પહોંચી શક્યા નથી ત્યાં ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના જે 1.5 લાખથી વધુ જે યોગ ટ્રેનરો છે એ પૈકી અમને ત્યાં મળ્યા છે। આજે પણ વધુ અમે કાર્ય કરી રહ્યા છીએ। બાળકોનો યોગ શિબિર પણ કર્યો હતો, સમર શિબિર પણ અહીંયા કર્યો હતો। અમારા ઈલાબેન, અમારી ટીમ આખી એટલી જબરજસ્ત છે કે આવા કાર્યક્રમ અમે અથાગ કરતા રહીએ એવી પ્રભુને મારી પ્રાર્થના। ભારત માતા કી જય।